टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વરસતા સમગ્ર વાતાવરણનો આહલાદક નજારો સામે આવ્યો છે। ચોમાસું જામતાની સાથે જ દર વર્ષે ડાંગમાં પ્રવાસીઓની ભીડ જોવા મળે છે। આ વર્ષે પણ રાજ્યના અનેક જિલ્લામાંથી પ્રવાસીઓ ડાંગમાં કુદરતી સૌંદર્યને નિહાળવા મોટી સંખ્યામાં આવ્યા છે। ખાસ કરીને અંબિકા નદી ઉપરના ગીરા ધોધ પ્રવાસીઓ માટેનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ ઉપરાંત સાપુતારામાં ધીમી ધારે વરસતા વરસાદની વચ્ચે પ્રવાસીઓએ બોટિંગ, રોપવે અને અન્ય પ્રવૃત્તિઓનો ભરપૂર આનંદ માણ્યો હતો। વરસાદી વાતાવરણ અને ધુમ્મસભર્યા દ્રશ્યોએ પ્રવાસીઓના મન મોહી લીધા હતા। ત્યારે મહાલ ઇકો ટુરિઝમ સાઇટ, શબરીધામ અને અંજનકુંડ જેવા ડાંગના અન્ય પ્રવાસન સ્થળોએ પણ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી। ડાંગમાં ફરવાલાયક વસ્તુ છે, સારું નેચરલી કુદરતી વાતાવરણ છે। એકચ્યુઅલી જે સાંભળ્યું છે એના કરતાં અહીંયા આવ્યા પછી ખરેખર અનુભૂતિ એના કરતાં કંઈક સારી થાય છે। અહીંયા સારું જોવા નેચરલી વાતાવરણ બહુ મસ્ત છે। ગીરા ધોધ પણ બહુ મસ્ત જોવાલાયક છે। ને આપણે એક ઉપમા આપીએ તો ઉપમા એવી પણ આપી શકીએ કે ધરતીનો સ્વર્ગ એ અહીંયા ડાંગ જિલ્લામાં જ છે। બીજે ક્યાં ફરવા જવા કરતાં અહીંયા ફરવા આવો, બહુ મસ્ત।